મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે તેના વચ્ચે ભરૂચવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। નર્મદા નદીની જળસપાટીમાં નોંધાયો છે ઘટાડો। મહત્વના સમાચાર છે। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આ માહિતી આપી છે। નદી 24 ફૂટને સ્પર્શ કર્યા બાદ સપાટીમાં ઘટાડો નોંધાયો છે। કલેક્ટર દ્વારા વાત કરવામાં આવી છે। જિલ્લામાં અત્યાર સુધી 280 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને સતત જે ચિંતા હતી કે જે સપાટી વધી રહી હતી તે હવે તેમાં ઘટાડો નોંધાયો છે। નર્મદા નદીની જળસપાટીમાં ઘટાડો નોંધાયો છે। ભરૂચ જિલ્લાના લોકો માટે આ ખૂબ મહત્વના સમાચાર છે। ત્યારે નર્મદા નદીની જળસપાટીમાં ઘટાડો થયો છે અને 24 ફૂટે આવીને અને ત્યારબાદ તેમાં ઘટાડો થઈ રહ્યો છે। 280 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। બે દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને આઈએમડીના લેટેસ્ટ ફોરકાસ્ટ જોઈએ તો પણ ઓછા આવતા 2 દિવસ સુધી તો ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેશે। હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે અને સિઝનનો 112% વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ। ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરદાર સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે, કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ। છેલ્લા 2 દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતા હાલ છેલ્લા 1 કલાક પહેલા જ 24 ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું, જે લેવલ આપણા ડેન્જર લેવલમાં ગણાય છે, પરંતુ એની એક ટાઇડની પણ ઇફેક્ટ એમાં હતી। એ જો જેમ કે ટાઇડ જેવું ગયું તો હાલ એ લેવલ 24થી નીચે આવી ગયું છે હાલના સંજોગોએ। હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ 2 દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે। તો રાજ્યમાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ શરૂ કરી છે। ત્યારે બોટાદ અને આણંદમાં 2 મકાન ધરાશાયી થવાની ઘટના બની છે। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે વૃદ્ધ મહિલાનું મકાન ધરાશાયી થયું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તો બીજી તરફ આણંદ જિલ્લાના ઉમરેઠમાં ધોધમાર વરસાદ વચ્ચે રોહિતવાસમાં મકાન ધરાશાયી થયું છે। મકાનમાં રહેલા ઘરવખરીના સામાનને નુકસાન પહોંચ્યું છે। ત્યારે મામલતદાર, પોલીસના અધિકારીઓ સહિતના કાફલાએ સ્થળની મુલાકાત લઈને કાર્યવાહી હાથ ધરી છે। ધરાશાયી થયું। ઉમરેઠના આણંદમાં પણ મકાન ધરાશાયી થયું છે અને સતત વરસાદના કારણે આ જર્જરિત મકાન ધરાશાયી થયું છે। 2 જગ્યાએ બોટાદમાં ઢસા ગામમાં મકાન ધરાશાયી થયું અને આણંદમાં ઉમરેઠમાં મકાન ધરાશાયી થયું છે। મહત્વની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી। તો આણંદના ઉમરેઠમાં મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું અને આજે 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બોટાદમાં ઢસા ગામે મકાન ધરાશાયી થયું હતું। આણંદમાં પણ ઉમરેઠમાં મકાન ધરાશાયી થયું હતું। ઉલ્લેખનીય છે કે જર્જરિત જે પણ મકાનો હોય છે તે વરસાદ પહેલા ઉતારી લેવામાં આવતા હોય છે, કારણ કે સતત વરસાદ પડવાના કારણે જર્જરિત મકાનો ગમે ત્યારે ધરાશાયી થતા હોય છે અને એવી જ ઘટના આણંદ અને બોટાદમાં સર્જાઈ છે। મહત્વની વાત એ છે કે આમાં કોઈ જાનહાનિ થઈ નહોતી। બોટાદના ઢસા ગામે મકાન ધરાશાયી થયું હતું। અમદાવાદ શહેરમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પાણી ભરાવાના લીધે શહેરમાં અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે। અખબારનગર અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। મીઠાખડી અંડરપાસને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે, ત્યારે ઉસ્માનપુરા અંડરપાસને પણ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં થોડો પણ વરસાદ પડે ત્યારે અંડરપાસને બંધ કરી દેવામાં આવતા હોય છે, કારણ કે તેમાંથી પાણી જઈ શકવાની જે ક્ષમતા છે તે ઘણી જ ઓછી છે। દર વખતે આ જ મુશ્કેલી થતી હોય છે, અંડરપાસને બંધ કરવાની ફરજ પડે છે। ત્યારે આજે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે અખબારનગર અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। મીઠાખડી અંડરપાસને પણ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। ત્યારે ઉસ્માનપુરા અંડરપાસને પણ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે।
તો પાણી ભરાવાના લીધે શહેરમાં અંડરપાસ બંધ કરાયા. અખબારનગર અંડરપાસ